Okay, firstly, hello everyone. Standard TY BCom, we are going with the next lecture. બરાબર આજનો મારો લેક્ચર ડેફિનેટલી ઓડિટ એન્ડ અસ્યોરન્સ નો રહેશે. તો ઓડિટ અને અસ્યોરન્સ જે આપણું ઓલરેડી પાર્ટ ચાલતો હતો અને ઓફકોર્સ આપણે ઘણા બધા ટોપિક્સ એના કવર કરવાના પેન્ડિંગ છે, પણ આજે સ્ટ્રેટ હવે એક ટોપિક તમને કહું છું એની પર ડાયરેક્ટ આવવાનું છે અને આપણી એક્ઝામિનેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વોલિફિકેશન એન્ડ ક્વોલિટીઝ ઓફ ઓડિટર. બરાબર, એટલે ઓડિટરની કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ. ઓફકોર્સ આ યુનિટ 1 માંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર, એટલે હું તમને કહી દઉં, મારા પેમ્પલેટમાં પેજ નંબર 16 પર આપેલું છે, તેમ છતાં હું બોલી રહ્યો છું ક્વોલિફિકેશન્સ એન્ડ ક્વોલિટીઝ ઓફ એન ઓડિટર. હવે એક ઓડિટર જે હોય છે, બરાબર, એની અંદર કઈ કઈ વસ્તુઓ, કયા કયા ક્વોલિફિકેશન્સ હોવા જરૂરી છે એ આપણે સમજવાનું છે. તો ઓડિટર માટે હું રીડ કરતો જાઉં છું ને હું એક્સપ્લેન કરતો જાઉં છું. એ પ્રમાણે તમે પણ એ પોઈન્ટને અંડરલાઈન કરતા જજો, જોડે જોડે તમે રીડ કરતા જજો. બરાબર, આઈ મીન રેફર કરતા જજો, તો તમારી માટે કમ્પેરેટિવલી ઈઝી રહેશે. સો જોતા જઈએ નેક્સ્ટ પોઈન્ટ. એન્ડ ઓડિટર મસ્ટ બી પ્રોફેશનલી ક્વોલિફાઈડ. કોઈ પણ ઓડિટર હોય છે પબ્લિક, તો એ પ્રોફેશનલી ક્વોલિફાઈડ હોવો જરૂરી છે. બરાબર, આજે તમે ઓડિટર છો તો તમારી પાસે એનું ક્વોલિફિકેશન હોવું જરૂરી છે. તો બટ ઓબ્વિયસ છે, આપણા બધાને ખબર છે કે ભાઈ પ્રોફેશનલી ક્વોલિફાઈડ હોવો જરૂરી છે. તો જે પર્સનને આપણે શું કહી શકીએ, ધેટ ઇઝ ઓડિટર. એને ઓડિટર કહેવામાં આવે. નેક્સ્ટ પોઈન્ટ આફ્ટરવર્ડ્સ, હી મસ્ટ બી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. બોલો, આપણને ખબર જ નથી, તો સીએ હોવો જોઈએ. હમણાં જ વાત કરી આપણે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવો જરૂરી છે. આફ્ટરવર્ડ્સ, within the meaning of the Chartered Accountants Act 1949 and should possesses the certificate of practice. એટલે એની પાસે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ હોવું જરૂરી છે. કોઈ પણ ઓડિટર હોય તો એ પર્સન પાસે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ હોવું જોઈએ, ધેટ ઇઝ ધેર લાયસન્સ, અને ઓફકોર્સ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થયેલા હોવા જોઈએ. બહુ બેઝિક પોઈન્ટ સમજાવે છે, પણ તમે સમજી લો આ બેઝિકની પાછળ જ બધું ડિટેલ છે, એટલે ઓફકોર્સ તમે ધ્યાન રાખજો. આફ્ટરવર્ડ્સ, વિધાઉટ ધ અબવ mentioned qualification, he cannot be appointed as an auditor of a JSC, joint stock company. કોઈ પણ joint stock company હોય. હવે અહીંયા કોઈ સ્ટુડન્ટ્સ એવો ડાઉટ પૂછશે કે સર joint stock company એટલે શું? તો કે joint stock company એટલે એવી કંપની જે પોતાના શેર્સ બહાર પાડતી હોય, શેર્સ ઇશ્યુ કરતી હોય. સો that will be considered to be as a joint stock company. તો એ joint stock કંપનીનો માની લો કે ઓડિટર ત્યારે જ બની શકે છે જ્યારે એની પાસે એક લાયસન્સિએટ પ્રેક્ટિસનું એક લાયસન્સ હોય, પરમિશન હોય. સેકન્ડરી થિંગ, ધ પર્સન મસ્ટ બી સીએ, he or she must be CA and possesses a license for the practice. બરાબર, કે જેને આપણે કહી શકીએ કે સીએ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949 હેઠળ એમને પરવાનગી, પરમિશન્સ મળેલી છે, ત્યારે ઓડિટર બની શકે છે. આફ્ટરવર્ડ્સ, an auditor, apart from the statutory qualification, see આ ક્વોલિફિકેશન એટલું ઇમ્પોર્ટન્ટ નથી, તો હવે શું ઇમ્પોર્ટન્ટ છે? Apart from statutory qualification, an auditor should also possess certain other traits and characteristics or qualities which are discussed below. એટલે અમુક ટ્રેટ એની અંદર ઓડિટરની અંદર આવવા જોઈએ, અમુક કેરેક્ટરિસ્ટિક્સ આવી જોઈએ, અમુક ક્વોલિફિકેશન્સ હોવા જોઈએ. તો જ ઓફકોર્સ ઓડિટર કોઈ પણ કામ પરફેક્ટ વેમાં, એક પરફેક્ટ સ્ટેન્ઝામાં, એક પરફેક્ટ મેનરમાં પુટઅપ કરી શકે છે. આફ્ટરવર્ડ્સ, નોલેજ ઓફ અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગનું નોલેજ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ઓડિટર માટે. આજે કોઈ બી ઓડિટર હોય તો એની પાસે અકાઉન્ટિંગનું નોલેજ પ્રાયર ઇમ્પોર્ટન્ટ છે. એના વગર કશું કરી શકે નહીં. સો ઓડિટ બિંગ preliminarily an examination of accounting data cannot exist independent of accounting. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંડરલાઈન કરી દેજો, વગર અકાઉન્ટિંગ એ ક્યારે ઓડિટ થશે નહીં. મારી કોઈ બુક્સ જ નહીં હોય તો ઓડિટ કેવી રીતે સામે વાળો કરશે? ઓડિટ એટલે શું સર? ઓડિટ મતલબ જ શું? અમને તો એ જ નથી ખબર સર. ઓડિટ મતલબ ચેકિંગ. કોઈ પણ વસ્તુનું તમે જ્યારે ચેકિંગ કરો છો, વેરિફિકેશન કરો છો, તો ધેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એન ઓડિટ. બરાબર, કે જ્યારે તમે એક ચેકિંગ કરો છો, એક વેરિફિકેશન કરો છો, એક અસેન્શિયલ વેમાં તમે આગળ વધો છો, ઓફકોર્સ એને શું કહેવાય છે? ઓડિટ કહેવાય છે. તો તમે કોઈ પણ ઓડિટ જ્યારે પુટઅપ કરો છો, એ ચેકિંગના આધારે પુટઅપ થતું હોય છે. બરાબર, તો ઓડિટ મતલબ ચેકિંગ આવશે. It would be practically difficult for a person. An auditor therefore must possess thorough knowledge of accounting to carry out an audit effectively. એટલે ઓડિટ ઇફેક્ટિવલી પુટઅપ થાય. હવે નેક્સ્ટ પોઈન્ટ લખેલું છે, an auditor therefore must possess thorough knowledge of accounting to carry out an audit effectively. કોઈ પણ ઓડિટ ઇફેક્ટિવલી કરવા માટે એની પાસે થરો નોલેજ હોવું જરૂરી છે.
બરાબર, તમારી પાસે થરો નોલેજ હશે, કોઈ પણ વસ્તુનું એક પરફેક્ટ નોલેજ હશે, તો જ ઓફકોર્સ તમે ઓડિટિંગ બહુ પરફેક્ટલી કરી શકશો. અધરવાઇઝ આપણા માટે ઓડિટિંગ કરવું બહુ પરફેક્ટલી પોસિબલ નથી કે ભાઈ અકાઉન્ટિંગનું થરો નોલેજ હોવું જોઈએ, અકાઉન્ટ્સનું તમારું નોલેજ પરફેક્ટ હોવું જોઈએ. તો જેને જ કહેવાય છે ને કે નોલેજ ઓફ અકાઉન્ટિંગ. આજે સમજી લો કે મારી બુક્સ હશે, બરાબર, મેં બુક્સ બનાવી છે, મેં બધી બુક્સ મેન્ટેન કરી છે, તો એનું ઓડિટિંગ કોઈ પણ મને કરીને આપી દેશે કે યસ હું કેટલો પ્રોફિટ અર્ન કરું છું વર્ષમાં, બરાબર, વોટ ઇઝ માય રેવન્યુ, વોટ ઇઝ માય સેલ્સ એન્ડ ઓફકોર્સ વોટ ઇઝ માય બેંક ટ્રાન્ઝેક્શન, મારી રિયલ ઇન્કમ આખિર છે કઈ, બરાબર. તો એ બધું ઓડિટર કહી શકશે, કારણ કે ઓડિટર એનું વેરિફિકેશન કરશે, ચેકિંગ કરશે, અને ઓફકોર્સ ધેર આફ્ટર ઓડિટર આપણને દરેક વસ્તુ માટે ક્લિયરિટી આપી દેશે. So let's see the further. So it would be practically difficult for a person to carry out a critical examination of accounts furnished by others unless he understand exactly how the accounts have been prepared. એટલે તમે અકાઉન્ટ કઈ રીતે બનાયા છે, કે કોઈ પણ અકાઉન્ટ હોય છે ફોર એક્ઝામ્પલ, તો એ અકાઉન્ટ તમે કઈ રીતે પુટઅપ કર્યા છે, બરાબર. સોરી, હું મારા શું કહેવાય સીટના બેઝ પાર્ટને જોઈ રહ્યો હતો કે કઈ પ્રોબ્લેમ તો નથી ને, બટ ઓલ ઇઝ વેલ. ચલો આગળ વધીએ. એટલે અકાઉન્ટિંગ જે કહેવાય એ ફર્નિશ એક્ઝેક્ટલી કઈ ઇન્ફોર્મેશનના આધારે થાય છે, બરાબર, કે તમે કોઈ પણ અકાઉન્ટિંગ પુટઅપ કરો છો તો એ અકાઉન્ટિંગ કયા પાર્ટના આધારે તમે પુટઅપ કરી શકો છો. તમારી પાસે કંઈક તો એવિડન્સ હોવો જોઈએ ને કે તમે અકાઉન્ટિંગ પુટઅપ કરો છો, તમે અકાઉન્ટિંગ કરી રહ્યા છો, બરાબર. તો હું કહું છું કે મેં 5 લાખ રૂપીસનું સેલ્સ કર્યું છે, તો મારી પાસે એનો એવિડન્સ હોવો જરૂરી છે. કે ફોર એક્ઝામ્પલ હું કહું છું કે મેં 60 લાખ રૂપીસનો એક્સપેન્સ કર્યો, પણ 60 લાખ રૂપીસ સાચેમાં મેં એક્સપેન્સ કર્યો છે કે નથી કર્યો, બીકોઝ બિગ અમાઉન્ટ્સનો એક્સપેન્સ જનરલી લોકો જે હોય છે બહુ સમજી વિચારીને કરતા હોય છે. એટલે આ દરેક જગ્યાએ શું થાય છે કે તમે જ્યારે એક્સપેન્સીસ બતાવો છો કે કઈ પણ વસ્તુ પુટઅપ કરો છો, તો સામેવાળાને પહેલા એવો જ ડાઉટ આવે છે કે આ પૈસા તમે લાયા કઈથી અને કઈ લઈ જવાના છો. એટલે વિધાઉટ પ્રૂફ્સ અકાઉન્ટિંગ પણ કોઈ હેલ્પફુલ નથી, અને અકાઉન્ટિંગના આધારે જ ઓડિટિંગ થતું હોય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે જોતા જઈએ. Afterwards, moreover, since the accounting rules are the criteria for evaluating whether the accounting information is properly recorded, the auditor dealing with this must also thoroughly understand the rules. એટલે તમે પહેલા રૂલ્સને સમજવાનો ટ્રાય કરો. એઝ એન ઓડિટર આપણું એક જ કામ છે કે આપણે દરેક પ્રકારના રૂલ્સને સમજીએ, અને જેમ જેમ આપણે દરેક રૂલ્સ રેગ્યુલેશન્સને સમજીશું, કટ ઓફ ક્રાઇટેરિયાઝને સમજીશું, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને સમજીશું, બરાબર, તો તમને ઘણું બધું ખબર પડશે આના બારામાં. પર એક મૂવી છે જે આ બધા પોઈન્ટ્સ પર બહુ ડિટેલમાં સમજાવી હતી, હાઉ ફંડ એન્ડ ફાઇનાન્સ પ્લે અ ક્રિટિકલ ઇમ્પોર્ટન્ટ રોલ ઇનસાઇડ જોબ, બરાબર. એ લગભગ 2008ના ઇન્સિડન્ટ પર હતી કે જ્યાં આગળ અમુક કન્ટ્રીઝ જે છે કે જ્યાં આગળ રિસેશન આવેલું, તો ત્યાં આગળ તમે જો જોઈ શકો છો તો એમાં પણ આ જ બધી વસ્તુઓ સમજાયેલી છે કે અકાઉન્ટિંગ્સ મેનિપ્યુલેશન્સ કરતા હોય છે. તો એ અકાઉન્ટિંગના મેનિપ્યુલેશનને રોકવા માટે એક ઓડિટર જોઈએ જેની પાસે એક ડિટેલ નોલેજ ઓફ અકાઉન્ટ હોય, એને ખબર પડે કે આ વસ્તુ રાઈટ છે અને આ વસ્તુ રોંગ છે. સો આફ્ટરવર્ડ the auditor dealing with this must be also thoroughly understand the rules ખબર હોવા જોઈએ કોને, ઓડિટર. Afterwards, in a nutshell નો મતલબ અંડરલાઈન કરી લેજો, in short એટલે ટૂંકમાં. An auditor should be skillful accountant. Most important. What? An auditor should be skillful accountant. એક skillful accountant હોવો જરૂરી છે કે ભાઈ અકાઉન્ટ્સ લખે છે તો એક સ્કિલફુલ વેમાં લખવો જોઈએ ઓડિટર. તો એન ઓડિટર મસ્ટ બી એન સ્કિલફુલ અકાઉન્ટન્ટ, એક પ્રોપર અકાઉન્ટન્ટ હોવો જરૂરી છે. વેલ નોલેજ ઓફ થિયોરી એન્ડ પ્રેક્ટિસ ઓફ ઓડિટિંગ એન્ડ રિલેવન્ટ લોસ. તમને બધી થિયરી, પ્રેક્ટિસીસ ને લોઝ એના બારામાં નોલેજ હોવું જોઈએ. પહેલું તમને અકાઉન્ટ્સનું નોલેજ હોવું જોઈએ. સેકન્ડ વસ્તુ, તમને જેટલી પણ ઓડિટિંગની થિયરીઝ છે, પ્રેક્ટિસીસ કેવી રીતે થાય છે અને રિલેવન્ટ લોસ શું છે ખબર હોવું જોઈએ. સી, એક LLB થયેલો માણસ સક્સેસફુલ લોયર બને છે એવી કોઈ જ રિયાલિટી નથી. એક પરફેક્ટ સ્ટડીડ પર્સન એક સારો ટીચર બને છે એની પણ કોઈ ગેરંટી નથી. સો આમાં શું હોય, કોઈ પણ પ્રોફેશનના પોતાના એક રૂલ્સ હોય, બરાબર. તો એ રૂલ્સ તમે સમજો, પ્રેક્ટિસ કેવી રીતે, એટલે તો કે છે ને આઈ એમ ક્વોલિફાઈડ, બરાબર, પણ એની સામે કોઈ ઓકે કે સપોઝ હી ઓર શી ઇઝ ક્વોલિફાઈડ બટ વી સે આઈ એમ પ્રેક્ટિસિંગ, તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. Because market has the value of practicing and not only the qualification. Qualification એક જસ્ટ એક શું કહેવાય ડિગ્રી છે જેના આધારે તમને એટલું ક્લિયર થશે કે તમે ક્વોલિફાઈડ છો, પણ પ્રેક્ટિસિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ કરો છો, તમે કોઈ પણ રિલેવન્ટ વેમાં પ્રેક્ટિસિંગ કરો છો, તે બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એનો તમને એસેન્શિયલ વસ્તુઓ જાણવા મળે છે. કે ફોર એક્ઝામ્પલ
તમે લો નું ભણેલા છો, LLB થયેલા છો અને તમે પ્રેક્ટિસ કરો છો, તો પ્રેક્ટિસ કરતી વખતે ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળશે જે લોસમાં આવે છે. એ જ રીતે સીએ ભણેલું છે પણ હવે સીએ ની પ્રેક્ટિસ ચાલુ કરી તો વેલ હવે જ ખબર પડશે કે એક્ઝેક્ટ સીએ નું યુટિલાઇઝેશન કઈ અને કઈ રીતે થાય છે, કેવી રીતે થાય છે. બરાબર. તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રેક્ટિસ કરો છો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે એનું યુટિલાઇઝેશન કઈ રીતે કરો છો, તમે એ ડિગ્રી તમારી પાસે છે, એના રિલેવન્ટ લોસ શું છે માર્કેટની અંદર, એનું યુટિલાઇઝેશન કેવી રીતે થાય છે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે ઓડિટર ખાલી એક સારો અકાઉન્ટન્ટ કે સીએ થયેલો માણસ ના જોઈએ. બરાબર, સમજી લો સીએ ઇઝ નોટ ધ એસેન્શિયલ થિંગ ફોર એન ઓડિટર ઓનલી. હા, સીએ ઇઝ ધ બેસ્ટ. સૌથી પહેલું છે કે સીએ થયેલો તો હોવો જ જોઈએ, તો જે ઓડિટર બની શકે. પણ એ સીએ થયેલો છે, ચલો માની લો, પણ એના સિવાય એની પાસે કોઈ નોલેજ નથી. યસ, બિલકુલ નહીં છે. બરાબર. તો એ વસ્તુ છે કે એની પાસે રિલેવન્ટ લોઝ નું બધું નોલેજ હોવું જોઈએ. અંડરલાઈન કરજો, he should possess the thorough knowledge of theory and practice of auditing. કેવી રીતે પ્રેક્ટિસ થાય છે અને કઈ રીતે કઈ સિચ્યુએશનની સોલ્યુશન આવે છે. વેલ, હું તમને અહીંયા એક ઇન્સિડન્ટ કહીશ, 3-4 વર્ષ પહેલાનો છે. બરાબર, ડિમોનેટાઇઝેશન વખતે. બરાબર, હું નામ ના લઈ શકું એ લોકોનું. બરાબર, અને ઓફકોર્સ એ ઇન્સિડન્ટ મેં મારી આંખ સામે જોયેલું. બરાબર, પરફેક્ટલી. બહુ ટાઈમ થઈ ગયો. મેં એક પર્સનને જોયેલા, એક બિઝનેસ ચાલતો હતો બહુ મોટા પાયે. બરાબર, અને that person has around 6-7 properties in the વડોદરા સિટી. આ સિટીમાં 7 પ્રોપર્ટી એમની હતી પોતાની. બરાબર, તો 7 પ્રોપર્ટીઝ જે એમની પોતાની હતી એ પ્રોપર્ટીઝના કેસમાં એમને શું કર્યું, એને વેચી. અને અચાનક જ્યારે એમને બ્લેકના પૈસા લઈ લીધા અને દસ્તાવેજ કરવાનો બાકી હતો. નસીબ એટલું સારું કે 7 પ્રોપર્ટી વન આફ્ટર અનધર એક સિક્વન્સમાં જ વેચાઈ. ઘણાના દસ્તાવેજ બાકી હતા, અમુકના થઈ ગયા હતા. તો બ્લેકના પૈસા એમની જોડે ખાસા એવા આવેલા. હવે તમને પણ આ બધી વસ્તુઓ ખબર જ છે કે માર્કેટમાં આ રીતે લિટલ બીટ ચાલતું હોય છે. હેઝ ઇટ ઇઝ અગેન્સ્ટ ધ લો. બરાબર, આ લો ની અગેન્સ્ટમાં છે, ક્યારે એવું કરવું ના જોઈએ. તમે જે પણ પ્રોપર્ટી જે પણ સોલ્ડ કરો છો એની ઓફિશિયલ માર્કેટ વેલ્યુ જ બતાવો. બરાબર, બ્લેક વ્હાઇટ કશું રાખશો. બરાબર, ગવર્મેન્ટથી કશું જ હાઇડ ના કરશો. હું તમને એક જ શબ્દમાં કહું, રીઝન એક જ છે, તમે થોડું પણ હાઇટ કરશો અને એના આધારે તમારા ટેક્સેશનના મની ચેન્જ થશે, સ્ટેમ્પ ડ્યુટીમાં તમારે ચેન્જ કરવો પડશે. સરકારના પૈસા લઈ જઈને આપણને કશું મળવાનું નથી. નથિંગ મસ્ટ બી ઇલીગલ. આપણે આપણા જ પર્પઝ માટે પૈસા યુઝ કરવાના છે. ઓર એલ્સ આપણે પ્રોપર્ટી લેનારા છે, બાયર છે, સેલર છે, તો આપણે આપણા પર્પઝ માટે યુઝ કરીશું એ પૈસાનો. અને આપણે બાયર છે તો પછી આપણે પ્રોપર્ટી લેવાની છે કે અસેટ લેવાનું છે. તો ગવર્મેન્ટને કેમ હાઇડ કરો છો? આપી દો, કહી દો જે પણ હોય એ પ્રમાણે. અને એટલી બધી ડ્યુટીઝ પણ નથી તો કરી દેવું જોઈતું હતું, પણ એ ભાઈએ કર્યું. હવે થયું શું, એમના એક સીએ હતા, ચાર્ટર્ડ એકાઉન્ટ. એમને ભાઈને સલાહ આપી, એડવાઇસ આપ્યું, સજેશન આપ્યું કે તમે એક કામ કરો, યુ હેવ અરાઉન્ડ, લગભગ એમની પાસે મારા નોલેજ પ્રમાણે 20,000 નો સ્ટાફ હતો. 20,000 એમની પોતાની મિલ ચાલતી હતી. 20,000 નો સ્ટાફ હતો. એ 20,000 ના સ્ટાફને એમને બધા જ બ્લેકના પૈસા, ગવર્મેન્ટની ક્રાઇટેરિયા હતો 30,000 કે 30,000 સુધીના તમારા પૈસા તમે બેંકમાં ભરવા આવો છો તો તમારે આઈડેન્ટિટી આપવાની જરૂર નથી. એક વારમાં 30,000. એટલે એમને જૂની નોટો આખા સ્ટાફને આપી દીધી. અને આખા સ્ટાફને આપી દીધી અને સ્ટાફને આપ્યા પછી એને પાછા લઈ લીધા. પણ જે ઓનેસ્ટ હતો એમનો સ્ટાફ, આવા ટાઈમે જો કોઈ ડિસઓનેસ્ટ હોય તો પાછા બી ના આપે. અને પાછા ના આપે એની સાથે તમારા રિલેશન ખરાબ થાય, બીજું કશું જ થાય નહીં. પણ રિલેશન ખરાબ થાય અને એ વસ્તુમાં એડવાઇઝેબલ એ વસ્તુ નથી કે આવું થવું જોઈએ. એટલે કોઈ એવા વ્યક્તિને તો ના જ અપાય. બરાબર, પણ સ્ટાફે એમને સારી મદદ કરી. 20,000 નો સ્ટાફ હતો એમનો, બધા એમને હેલ્પ કરી અને એમના સારા એવા પૈસા વાઇટ કર્યા. બીજા પૈસા માટે એમને અધર સોર્સિસને યુઝ કર્યા. બરાબર, કસ્ટમર્સ જેન્યુઅન હોય, કોઈ સપ્લાયર હોય, એ બધાને યુઝ કરીને એ પૈસા વાઇટ ના કર્યા. ટૂંકમાં માર્કેટના આખા સપોર્ટથી એમને મોર દેન 10 કરોડ વાઇટ કરી નાખી. બરાબર, એટલે ટેકનિકલી જો જોવા જઈએ, બરાબર, તો એમની પાસે એક, હવે આ 20,000 નો સ્ટાફ હતો, બધાને યુઝ કર્યા એમનામાં, ધેટ આઈ ડિડન્ટ નો. પણ મને એટલું ખબર છે કે માર્કેટના લોકોની હેલ્પથી એમને આ પૈસા વાઇટ કરી, એન્ડ વિચ ઇઝ લીગલ. બરાબર,
તો ઘણી બધી જગ્યાએ ઓડિટર આવી બધી સલાહ આપતા હોય છે, પણ જો મારું એવું માનવું છે કે ગવર્મેન્ટના કેસમાં ક્યારે પણ આ બધી વસ્તુઓ ન થવી જોઈએ. ભલે આપણા પૈસા છે, આપણે અર્ન કરેલા છે, આપણી અસેટ્સના છે, ઇટ ઇઝ અ ગુડ થિંગ, પણ તમે સરકાર જોડે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરીને કામ કરો તો એ વધારે એડવાઇઝેબલ નથી. બરાબર, જે પણ હોય ઓફિશિયલ એક રકમ બતાવી દો તો ગવર્મેન્ટને વસ્તુ ક્લિયર થઈ જશે. અને રજિસ્ટર્ડ દસ્તાવેજ કરવાનો, એ તો ઓલરેડી પ્રોપર્ટીઝમાં તો એ જ હોય છે. સો ઓડિટરનું કામ એ છે કે સાચી અને સારી સલાહ આપવી જોઈએ. આ સલાહ સારી હતી પણ સાચી નથી. બરાબર, કારણ કે વિચ ઇઝ અગેન્સ્ટ ધ લો. બરાબર, બધા કરતા હતા એટલે એ ભાઈએ કરી દીધું. ચલો લેટ્સ સી ધ ફર્ધર. She should have in his field master mind હોવો જોઈએ. બરાબર, એની પાસે એટલું થરો નોલેજ હોવું જોઈએ વસ્તુનું, ધેટ ઇઝ એડવાઇસ માસ્ટર માઇન્ડ. નેક્સ્ટ આગળ. And afterwards, beside, he should be familiar with various relevant laws of counter governing a business such as tax law. Tax law માં માસ્ટર હોવો જોઈએ. બીજી કઈ વસ્તુ લખી છે કે ભાઈ ટેક્સ લો માં માસ્ટર હોવો જોઈએ, કોર્પોરેટ લોઝ માં હોવો જોઈએ, જે બિઝનેસના બેન્કિંગના રૂલ્સ હોય છે, ઇકોનોમિક લોઝમાં હોવા જોઈએ, જે સરકાર જે કાયદા બનાવે છે એમાં. તો ધેન ઇટ ઇઝ ધ પર્સન વિલ બી ધ ઓડિટર. ઇન્ટેલિજન્ટ એન્ડ ટેકફુલ. બહુ ટેકફુલ હોવું. ઇન્ટેલિજન્ટ એટલે સારી વસ્તુ છે, માણસ તમને શું કહેવાય, એનું નોલેજ બહુ સારું હતું પણ ડિટેલ નોલેજ આપે. પણ ટેકફુલ હોવું ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં પણ. જ્યારે તમે ટેકફુલ હશો ને તો તમને કોઈ ફસાઈ નહીં શકે. યાદ રાખજો, જ્યારે તમને કોઈ ફસાવા જશે તો સામે તમે ઓલરેડી કોઈ પણ ટેકફુલ એક્ઝામ્પલ આપું તમને. ટેકફુલ વ્યક્તિઓ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા એ વસ્તુ નહીં થાય એનો રસ્તો પહેલેથી કાઢીને બેઠા હોય છે. બરાબર, કે આજે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થશે, બરાબર, આજે માની લો કે તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કર્યું, મેં મારા એમ્પ્લોયને જોબ પર રાખ્યો. હવે માની લો કે એમ્પ્લોય બરાબર કામ નહીં કર્યો, મને પહેલેથી વિશ્વાસ હતો, તો એનો રસ્તો શું? સો ધેટ ઇઝ કોલ્ડ ટેક. આવા હોય છે ટેકફુલ લોકો. બરાબર, અને ઇન્ટેલિજન્ટ કેવા હોય, જે તમને દરેક વસ્તુનું ડિટેલ નોલેજ આપે કે આ માં થયું તું, માં થયું તું, માં થયું તું, આવું થયું. પણ જ્યારે પ્રોબ્લેમમાં કોઈ ફસાઈ જાય ને એમાંથી બહાર કાઢે, એને ટેકફુલ કહેવાય. હવે આ બે વસ્તુ માણસમાં ભાગ્યે જ જોવા મળે છે. જે ઇન્ટેલિજન્ટ હોય છે ટેકફુલ નથી હોતા, ઓફકોર્સ નથી હોતા. અને જે ટેકફુલ હોય છે ઇન્ટેલિજન્ટ નથી. ટેકફુલ એટલે એક શબ્દમાં જુગાડો. બરાબર, મારાથી આ વર્ડ ના બોલાય તમને, પણ આપણે એક સિમ્પલ વર્ડ બોલીએ છીએ કે જુગાડુ લોકો હોય, કે કોઈ પણ વસ્તુમાં સિચ્યુએશનનો સોલ્યુશન લાઈન મૂકી દે. બરાબર, એને ટેકફુલ કે. તો ઓડિટર મસ્ટ બી ટેકફુલ એટ સમ ટાઈમ. ક્લાયન્ટને બચાવવા માટે એને લીગલી કોઈ એક રસ્તો એવો બતાવવો પડે કે જેનાથી ક્લાયન્ટ બચી જાય છે. હવે હું તમને હજી એક કેસ સ્ટડી મેં વાંચ્યો હતો કશે, મને યાદ નથી, પણ એક કેસ સ્ટડી તમને કહું. એમાં એક ફાધર હતા, એમને 3 સન. હવે એ ભાઈ તો ગુજરી ગયા. વર્ષો પહેલા એમને કંઈક ઓફેન્સ કર્યો, બરાબર, ફાઇનાન્શિયલ ઓફેન્સ હતો, કંઈ પણ કંઈક સિગ્નેચર વેરીફાઈડ થઈ ગયું, કંઈક થયું, બરાબર. હવે પોલીસે કેસ વેરીફાઈ કર્યો, ખબર પડી કે જેનાથી થયેલું, જેને સિગ્નેચર કરેલી, હું તમને એક્ઝામ્પલ હજી આપું. હા, કહું ઉભા. એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એમાં એ ભાઈએ છે ને કોકના બિહાફ પર બાહેધરી આપી કે હું તમને આટલા પૈસા આપી દઈશ. બરાબર, હવે એ વસ્તુ એમને બાહેધરી આપી હતી, અસ્યોરન્સ આપ્યો, બરાબર, કે આ નહીં આપે તો હું આપી. બરાબર, પણ પેલા માણસે પૈસા ના ભર્યા એટલે આ ભાઈ પર આવ્યું પૈસા આપવા. બરાબર, હવે એ ભાઈ તો ગુજરી ગયા. હવે જ્યારે ગુજરી ગયેલા હતા તો એ નોટિસ એમના છોકરાઓ પર કે ભાઈ તમારા ફાધરે આવી રીતે પ્રોમિસ કર્યું હતું કે આટલા પૈસા હું મને આપી દઈશ, પણ આપ્યા નથી. બરાબર, એન્ડ વોઝ અ હ્યુજ અમાઉન્ટ. હવે એટલા પૈસા તો એ ભાઈ પાસે પોતાની પાસે નતા, એટલી સંપત્તિ તો એમની પાસે પણ નથી. બરાબર, અને પેલા છોકરાઓ પર નોટિસ આવી. એટલે એ લોકો ગયા જવાબ આપવા કે ભાઈ માય ફાધર ડીડન્ટ હેવ સચ મની. તો એ કદાચ એમને આપ્યું પણ હોય આ વસ્તુ, તો હાઉ વી આર રિસ્પોન્સિબલ ફોર ઇટ. કે ભાઈ અમને તો એમની અસેટ મળી જ નથી, અમે તો એમની લાયબિલિટી જ લીધી છે. બરાબર, અને એટલા પૈસા તો એમની પાસે પણ નથી. કે અને જે અમારી પાસે છે અમારું પોતાનું બનાવેલું છે. ઇટ્સ નોટ અ સોર્સ ધેટ ફાધર હેઝ અર્ન્ડ એન્ડ ગિવન. સરકારનો એક કાયદો એવો પણ છે, હવે સાંભળી લો, કે જ્યારે માણસ મરી જાય, બરાબર, તો એની સાથે એનો ગુનો મરી જાય છે. બરાબર, પણ
જો એ માણસની પોતાની કોઈ બનાવેલી અસેટ હોય અને જો એ પ્રેઝન્ટ જનરેશન પાસે હોય, બરાબર, એને અસેટ બનાવી છે, જે એક ટાઈમે એના નામ પર ચાલે એવી અસેટ. હવે આ સમજો, આમાં બે કેસ તમને સમજાવીશ. એના નામ પર ચાલતી હતી એવી અસેટ અને એના પછી નેક્સ્ટ જનરેશનના નામ પર ચડી, બરાબર, તો પછી એ અસેટ વેચીને પણ નેક્સ્ટ જનરેશન આપવા બંધાયેલ છે. પણ પેલા ભાઈની તો એવી કોઈ અસેટ જ નથી, બરાબર. એ છોકરાઓ પાસે એવી કોઈ અસેટ એમની રજીસ્ટર મળી નહીં કે જેમાં એમનું પ્રીવિયસ નામ ચાલતું. હા, હવે આ કેસમાં માની લો કે ગ્રેન્ડફાધર અને ડાયરેક્ટ અસેટ ગ્રેન્ડસનને આપ, છોકરાને ના આપ, કે કોઈ બી XYZ કન્ડિશન્સના આધારે ગ્રેન્ડસનના નામ પર એ અસેટ ચડી. ગ્રેન્ડફાધરને મળી જ નથી, ફાધરનું ક્યારે એમાં નામ પણ ચડ્યું. બસ, તો પતી ગયું. પછી એ અસેટ પર ખાલી અને ખાલી ગ્રેન્ડસનનો રાઈટ. પછી ભલે ને આ સ્ટેટસ આવ્યો તો પણ ફાધરની કોઈ લાયબિલિટી પે કરવા એ રિસ્પોન્સિબલ નથી, બરાબર, કારણ કે અસેટ ફાધરનું હતું જ નહીં. તો જ્યારે એને ફાધરના નામનું કોઈ અસેટ પોતાના નામ પર લીધું જ નથી, તો હાઉ ઈ કેન. એટલે આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે જનરેશન બદલાય ત્યારે લાઈફમાં એક જ વસ્તુ યાદ રાખજો, જનરેશન બદલાયા પછી તમારે કમ્પલસરી અસેટ્સ ચેન્જ કરી દો. ચાહે તમારું હાઉસ હોય, ચાહે તમારી પ્રોપર્ટી હોય, બરાબર. બેંક બેલેન્સ તો ઓફકોર્સ તમે ચેન્જ કરતા હો છો, પણ એનો પણ તમારે રસ્તો કરી દો. એટલે કઈ રીતે રસ્તો થાય સર? એ રસ્તો થઈ શકે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે એને અધર પર્પઝમાં, અધર ફોર્મેટમાં યુઝ કરો. ટૂંકમાં એના કોઈ એવા એવિડન્સ જો તમે પુટઅપ કરો કે પૈસા તમને આ જ સોર્સથી મળ્યા હતા, તો ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ, બરાબર. એટલે એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ બધા એનો કોઈ પણ ક્યારે પણ કંઈ પણ બેનિફિટ ઉઠાઈ શકે છે. ઇટ ઇઝ ક્લોઝ નંબર, બરાબર. પણ હા, એ પૈસા જો વપરાઈ ગયા હોય, એ જો પૈસા અવેલેબલ ન હોય, બરાબર, તો દેર આર નો ક્લોઝીસ. એટલે તમારે માર્કેટિકલી એ જ વસ્તુને પ્રૂવન રાખવાની કે આપણી પાસે એવી કોઈ અસેટ છે. વેલ, આવું બધું થતું હોય છે. હવે આ એક ઇન્સિડન્ટ કેસ સ્ટડી બહુ જ સાચો હતો. મારા એક ફ્રેન્ડ છે, એ પોલીસમાં છે, મને એમનાથી જ આ વસ્તુ જાણવા મળી હતી. અને ફેક્ટ અને એવિડન્સ એ લોકો એવી રીતે શો કર્યા કે પોલીસને એમાં કોઈ વેરિફિકેશન એન્ટ્રી લાગી અને ઓફકોર્સ એમને પેલા જે ભાઈ હતા, જે મેન હતા, એમને પકડીને જેલ કરી દીધી. ગેરેન્ટરનોમાં કોઈ કન્સિડરેશન ના મૂક્યું ને ડેથ સર્ટિફિકેટ મૂક્યું. સો આ બધી વસ્તુઓ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધીઝ આર કોલ્ડ ટેકફુલ પીપલ. ઓડિટર આ રીતે હોવો જોઈએ. જે ટેકફુલ હોય એને ખબર છે કે કઈ વસ્તુ લીગલી રાઈટ છે અને કઈ વસ્તુ લીગલી છે, બરાબર. સો હજી એક બીજો એક ઇન્સિડન્ટ હું તમને કહું. બહુ પહેલા રેડ પડી હતી 30 યર્સ પહેલા. એક વિલેજમાં રેડ પડી. એ ભાઈ પાસે બહુ જ પૈસા હતા, સખત. અને એમને ઘરમાં પૈસા છુપાડે. ઘરમાં એટલે દાદર હોય ચડવાનું, કમ્પાઉન્ડ, આ બધી વસ્તુમાં પૈસા છુપાડેલા, પિલર્સમાં ને. હવે તે વખતે સેન્ટ્રલમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી વોઝ પ્રાઇમ મિનિસ્ટર, તો એ હતા. અને તે વખતે રેડ ચાલતી હતી, લગભગ 23 દિવસ રેડ ચાલી. હવે પેલા ભાઈનું બધું પકડાવા માંડ્યું એટલે એમને રિક્વેસ્ટ કરી કે મને જવા દો અહીંથી બહાર, બરાબર, મને એક ચાન્સ આપો બહાર જવાનો. એટલે પેલા લોકોએ જોશમાં આપી દીધો ચાન્સ. ગયા એમની સેન્ટ્રલ સુધીની ઓળખાણ હતી, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પહોંચી ગયા દિલ્હી. અને ત્યાં જઈને ઇન્દિરા ગાંધી જોડે કોલ કરાયો, બરાબર. અને ઇન્દિરા ગાંધી એમને ઓર્ડર આપ્યો કે આ રેડને હવે બાઇન્ડ અપ કરો, તમને મળી ગયું છે. બીકોઝ ગવર્મેન્ટ કેન નોટ પુટ પ્રેશર ઓન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એન્ડ ઓથોરિટીઝ. તો એ ભાઈએ શું કીધું ખબર? મેડમ, આઈ ડોન્ટ નો કે આ તમારો જ અવાજ છે કે નથી, મને ખબર નથી. તમારે રેડ રોકાવી હોય મને રિટર્ન ટેક્સ આપો. નો ઓથોરિટી હેઝ ધ રાઇટ to stop another authority by using their power. વર્બલી કરી શકે છે, બોલીને કરી શકે છે, સોરી ઓરલ કરી શકે છે, પણ રિટર્ન નથી કરી શકે. એટલે ત્યાં આગળ પછી ઇન્દિરા ગાંધીથી કશું થયું નહીં. અને ઓફકોર્સ પેલા ભાઈએ રેડ કન્ટિન્યુ રાખી અને અલ્ટિમેટલી એમની જે પણ સંપત્તિ હતી બધી સીઝ કરીને ટોટલી ઇન્કમ ટેક્સમાં સબમિટ કરી દીધી. તો આ બધા વસ્તુઓ છે કે તમે સમજો. ઇન્ટેલિજન્સી ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ.
અ પર્સન મસ્ટ બી ટેકફુલ. દરેક વસ્તુમાં ટેકફુલ રહો. બરાબર. ઇટ્સ વેરી હાર્ડ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. અને હું તો તમને કહું, આ આપણા લોકોનું તો કામ જ નથી આ બધું. અમે તો ટીચર રહ્યા, અમે બહુ સિમ્પલ લોકો કહેવાય, અમે તમને નોલેજ શેર કરીએ છીએ. હું તો ઉપર કહીશ કે અમે ઇન્ટેલિજન્ટ પણ નથી. બરાબર. એક ઓડિટર આટલા લેવલ પર ટેકફુલ છે. આ તો હું તમને સમજાવી નથી શકતો. સી ઇફ આઈ એમ ઇન્ટેલિજન્ટ ઓર ટેકફુલ, હું તમને બહુ સારી રીતે સમજાવી દે કે આ શું છે. પણ તમને એક્ઝામ્પલ્સ આપી રહ્યો છું. એક્ઝામ્પલ્સ આપવાનું રીઝન એક જ છે કે હું સિચ્યુએશન સમજાવી શકું છું, દેખાડી શકું છું. આઈ ડીડન્ટ હેવ અ વર્ડ ટુ એક્સપ્લેન ઇટ. બરાબર. સો આ દરેક વસ્તુઓ છે. સો ઇન્ટેલિજન્ટ અને ટેકફુલ હોવો જરૂરી છે. સો હવે 25 મિનિટ્સનું લેક્ચર, આઈ થિંક સો ઇટ્સ વેરી હાર્ડ, કારણ કે ઓનલાઈન લેક્ચર્સમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે તમે આટલું બધું સ્ક્રીન પાસે બેસી નહીં શકો, કારણ કે એક તો અમે તમારા ફિલ્મ સ્ટાર જેવા પર્સનાલિટેડ પણ નથી, અને સેકન્ડરી વસ્તુ એ છે કે અમે તમને પ્રુડન્ટલી નોલેજ પણ, મતલબ શું કહેવાય, અમે તમને તમારી કન્સિસ્ટિવિટી કે કનેક્ટિવિટી એમના જેટલી નહીં રાખી શકીએ. એટલે 25 મિનિટ્સ, આઈ થિંક સો ઇટ વિલ બી ધ ઇનફ ફોર યુ પીપલ. એટલે ધીરે ધીરે હેબિચ્યુએટ થાઓ અને પ્રે કરો કે રેન્જ જે છે બહુ ઓછી થઈ જાય તો આપણે ઓફલાઈન સોર્સથી મળી શકીએ. હું એવું એક્સપેક્ટ કરું છું કે કાલે જ આ વસ્તુ થઈ જશે. બરાબર. કે જે રીતે અત્યારના સોર્સિસ છે કે રેનફોલ ચાલી રહ્યો છે, એ રીતે મને એ વસ્તુ લાગી રહી છે કદાચ કાલે આ વસ્તુનું સોલ્યુશન આવી જાય. પણ જો ના આવે તો વી હેવ સેકન્ડ વિન્ડો ઓપન. થેન્ક યુ વેરી મચ. અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો, એટલે અમે વિડીયો મૂકીએ તો તમારા સુધી જલ્દી, એકદમ જલ્દી પહોંચે. થેન્ક યુ વેરી મચ. ક્લાસ.